નમસ્કાર શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના કેસોમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, ઇન્ટરનેટના માધ્યમ વડે કોઈપણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધાકધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે કે સાયબર ક્રાઇમ. તો મિત્રો, આજે આપણા આકાશવાણી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સાયબર ક્રાઇમ એક્સપર્ટ શ્રી મયુરભાઈ ભુસાવલકર, જે આપણને મિત્રો માહિતી આપશે સાયબર ફ્રોડથી કેવી રીતના બચી શકાય. સૌપ્રથમ મિત્રો, મયુર સરનો આપણે આકાશવાણી સ્ટુડિયોમાં સ્વાગત કરીએ છીએ અને શ્રોતા મિત્રો તેમની પાસેથી જાણકારી મેળવીએ સાયબર ફ્રોડથી કેવી રીતના બચી શકાય. સાયબર ક્રાઇમ દિવસે ને દિવસે વધી રહ્યું છે, તો એની પાછળ મુખ્ય 3 કારણ જવાબદાર છે: લાલચ, ભય અને લચીલાપણું. જો આ 3 વસ્તુને આપણે આઈડેન્ટિફાઈ કરી લઈએ ને, તો ક્યારે પણ સાયબર ક્રાઇમ આપણા પર હાવી થઈ શકતો નથી કે સાયબર ક્રાઇમમાં પૈસા ખોવાનો કે આબરૂ ખોવાનો વારો આવતો નથી. એટલે 3 બાબતથી આપણે બહુ સચેત થઈશું: લાલચ, ભય અને લચીલાપણું. આ 3ના જો હું ઉદાહરણ આપું તો લાલચ. તમને જો કોઈ એવું કહે છે કે તમે એક જ દિવસમાં 10,000 રૂપિયા ઇન્વેસ્ટ કરો અને એક જ કલાકમાં કે એક જ દિવસમાં તમને 10,000ની જગ્યા પર 20,000 કે લાખ રૂપિયા મળશે, તો આ લાલચનું ઉદાહરણ છે. અત્યારે આવા ઢગલો કેસીસ ચાલી રહ્યા છે અને જે સોશિયલ મીડિયા થકી તમારા સુધી પહોંચી રહ્યા છે. તો મિત્રો, આપણે જાગૃત રહેવાની જરૂર છે. આવી કોઈ લાલચમાં ફસાવાની જરૂર નથી. નંબર 2, ભય. તમને કોઈ એવું કહે કે તમને 6 કલાકમાં પોલીસ પકડીને લઈ જશે. નંબર 2, તમારા પાર્સલમાં ડ્રગ્સ પકડાયું છે. નંબર 3, તમારા જે લાઇટ બિલ્સ છે એ અપડેટ્સ નથી થયા એટલે તમારું લાઇટ કનેક્શન, સ્વિચ કનેક્શન કાપી નાખવામાં આવશે. નંબર 4, તમારું કેવાયસી અપડેટ નથી થયું એટલે તમારું બેંક એકાઉન્ટ બંધ થઈ જશે, તમારું સિમ કાર્ડ બંધ થઈ જશે. આવા અલગ અલગ ભય આપીને તાત્કાલિક અસરથી તમારી પાસે તમારી બેંક ડિટેલ્સ માગવામાં આવે કાં તો તમને ધમકાવવામાં આવે, જેને સાયબર બુલિંગ કહેવાય. તો આ ભય પ્રકારના સાયબર ક્રાઇમ છે. એનાથી સતત સચેત રહેવાની જરૂર છે. અને જો આવા તાત્કાલિક પગલાં ક્યારે પણ નથી લેવામાં આવતા, એનાથી આશ્વસ્ત થઈ જાઓ. અને તમારે ભયમાં આવશો તો તમે બધું જ કોઈ બેસો, એટલે ભયથી દૂર રહેવાનું છે. અને નંબર 3, લચીલાપણું. જ્યારે કોઈ તમારા નજીક પહોંચવાનો પ્રયત્ન કરે, તમારા શરીરના વખાણ કરે, તમારા કાર્યના વખાણ કરે અને ત્યારબાદ તમારી પર્સનલ માહિતી ભેગી કરે, કાં તો અજાણ વ્યક્તિ તમને કોઈ ગ્રુપમાં એડ કરે અને ત્યારબાદ તમારી પાસેથી તમારી અંગત માહિતી, તમારા અંગત ફોટા આ બધી માગવાનો પ્રયત્ન કરે, તો સચેત થવાની જરૂર છે. અનનોન વ્યક્તિથી જેટલા આપણે દૂર રહીશું તેટલા સાયબર ક્રાઇમથી આપણે આપણી જાતને બચાવી શકીશું. તો આ 3 મુદ્દા સૌથી પહેલાં અગત્યના છે. અને એમાં ખાસ કરીને લચીલાપણું જે હોય છે એની રિક્વેસ્ટ 2 રીતે આવે છે. એક તો ઇન્સ્ટાગ્રામ કાં તો ફેસબુક થકી આવે છે અને બીજી રિક્વેસ્ટ જે આવે છે તે મોબાઈલ પર વોટ્સઅપ થકી આવે છે. એને જો આપણે સચેત કરી લઈએ અને અજાણ વ્યક્તિ જ્યારે આપણી નજીક સુધી આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે સચેત થઈને એની કોઈ પણ રિક્વેસ્ટ કે કોઈ પણ વાતમાં આવવું નહીં. અને કોઈ જરૂરિયાત કરતાં વધારે વખાણ કરે તો સચેત થઈ જવાની જરૂર છે. મિત્રો, ઇન્ટરનેટ ઝીરો ટ્રસ્ટથી ચાલે છે. ઝીરો ટ્રસ્ટનો મતલબ એમ થયો કે કોઈની પણ વાતમાં આવતા પહેલાં જ્યાં સુધી આપણે ખાતરી ન કરીએ ત્યાં સુધી એમની વાતમાં આવવું નહીં. અને કોઈ પણ ડિટેલ્સ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રીતે, જાણકાર કે અજાણ વ્યક્તિને શેર કરતાં પહેલાં ઘણું વિચારવાની જરૂર છે. બીજા મુદ્દાથી જો આપણે સચેત થઈએ તો સાયબર ક્રાઇમથી બચી શકાય છે. જેમાં બીજો એક મુદ્દો આવે છે લિંક. સોશિયલ મીડિયા પર ઘણી બધી લિંક આવતી હોય છે, તો એ લિંક પર ક્લિક કરવાનું ટાળવું. કારણ કે જ્યારે આપણે લિંક પર ક્લિક કરતા હોઈએ છીએ તો એ લિંક થકી મોબાઈલમાં સાયબર અપરાધીઓ માલવેર એટલે એક સોફ્ટવેર હોય છે, જે વાયરસ પ્રકારનું સોફ્ટવેર હોય છે, જે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરે છે અને ઇન્સ્ટોલ કરીને તમારા મોબાઈલની બધી ગતિવિધિઓ પર નજર રાખે છે. તમે જે જીપે કે એ જે ઈ વોલેટ વાપરો છો તેના પર પણ નજર હોય છે. અને ત્યારબાદ એમને જ્યારે તક મળે છે ત્યારે તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે છે અથવા તમારા મોબાઈલમાંથી ડેટા ઉચકીને ત્યારબાદ હેરાન પરેશાન કરવામાં આવે છે. તો કોઈ પણ લિંક પર ક્લિક કરતાં પહેલાં બહુ જ વિચારવાની જરૂર છે. અથવા લિંક પર ક્લિક સતત આપણે કરતા હોઈએ કે ઘણી બધી લિંકો આવતી હોય
તો મોબાઈલમાં લાયસન્સ એન્ટીવાયરસ સોફ્ટવેર હોવું અત્યંત જરૂરી છે. જો મોબાઈલમાં લાયસન્સ એન્ટીવાયરસ સોફ્ટવેર હોય તો આપણે બચી શકીએ છીએ, અને આવી લિંક પર ક્લિક કરીએ તો પણ એન્ટીવાયરસ સોફ્ટવેર એ માલવેરને આપણા મોબાઈલમાં સ્થાપિત થતાં અટકાવે છે. આગળના મુદ્દા પર જો વાત કરું તો વિડીયો કોલ. આજકાલ વિડીયો કોલના માધ્યમથી પણ લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે. અનનોન વ્યક્તિ તરફથી વિડીયો કોલ આવે, ઇન્ટરનેશનલ નંબર પરથી વિડીયો કોલ આવે. તો હું મિત્રો તમને જણાવવા માંગુ છું કે તમારે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને અનનોન વ્યક્તિ વિડીયો કોલ કરે છે તો વિડીયો કોલમાં તમારે તમારો ચહેરો ક્યારે પણ બતાવવો જોઈએ નહીં. જ્યારે તમે વિડીયો કોલમાં તમારો ચહેરો બતાવી દેશો તો એ લોકો તમારા જ વિડીયોનો દુરુપયોગ કરીને તમારા જ વિડીયો થકી કે તમારા અવાજ કે તમારા વિડીયોનો ઉપયોગ કરીને એક મોર્ફ વિડીયો બનાવશે અને ત્યારબાદ તમારી પાસેથી ખંડણી માગવામાં આવશે, જેને સેક્સટોર્શન કહેવાય છે. તો આવું કંઈક પણ થાય છે તો તમારે સહેજ પણ વિચલિત નથી થવાનું. તમારે જાગૃત અવસ્થામાં જ તમારે પોલીસનો સંપર્ક કાં તો નજીકના કોઈપણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો તમારે સંપર્ક સાધવાનો છે. તો તમે આવા પ્રકારના ક્રાઇમથી પણ બચી શકો છો. વિડીયો કોલ જ્યારે આવતા હોય છે જનરલી ત્યારે ચહેરાથી આપણે વિડીયો કોલ રિસીવ થઈ જતા હોય છે, પરંતુ હંમેશા ચહેરો ક્યારેય બતાવવો જોઈએ નહીં. અને પહેલાં આપણે સામેવાળાનો ચહેરો જોવાનો પ્રયત્ન કરવાનો, પણ જ્યારે સાયબર અપરાધીઓ કોલ કરતા હોય છે ત્યારે તમારો ચહેરો એ લોકો રેકોર્ડ કરી લે છે, પણ એમનો ચહેરો ક્યારેય બતાવતા હોતા નથી. તો આ બાબતથી આપણે જાગૃત રહેવાની અત્યંત જરૂર છે. નેક્સ્ટ, જો સાયબર ક્રાઇમ થાય છે તો તમારે 1930 આ નંબર ફરીવાર તમે નોટ ડાઉન કરી લેજો. 1930 નંબર ઉપર તમારે ડાયલ કરવાનું છે. જો તમે 1930 નંબર ઉપર ડાયલ કરશો તો ઝડપથી જે રૂપિયા જે એકાઉન્ટમાં જમા થયા છે તમારા એકાઉન્ટમાંથી વિથડ્રો થઈને ત્યાં જ પોલીસ ઓફિસર દ્વારા એને ફ્રીઝ કરવામાં આવશે, અને ફ્રીઝ કર્યા બાદ કોર્ટ થકી તમને એ રૂપિયા પાછા મળતા હોય છે. તો સાયબર ક્રાઇમ થયાના 1 કલાક, જેને ગોલ્ડન અવર્સ કહેવાય છે, જો તમારા રૂપિયા જતા રહ્યા છે તો એ ગોલ્ડન અવર્સમાં તમારા રજિસ્ટર્ડ નંબર કે જે બેંક સાથે તમારો નંબર રજિસ્ટર્ડ થયેલો છે એ જ નંબર ઉપરથી તમારે 1930 ડાયલ કરવાનું છે. 1930 ડાયલ કરશો તો તરત જ જે ઓફિસર હશે તે તમારા પાસેથી માહિતી મેળવીને, જેને UTR નંબર કહેવાય, એ માહિતી મેળવીને જે એકાઉન્ટમાં રૂપિયા ગયા હશે તેને ફ્રીઝ કરશે, અને લગભગ વહેલામાં વહેલી તકે તમને એ રૂપિયા પાછા મળે તે પ્રકારની કાર્યવાહી એ લોકો દ્વારા હાથ ધરાતી હોય છે. તો ખાસ એ બાબત પર તમારે ધ્યાન રાખવાનું છે. અને સૌથી અગત્યનો મુદ્દો કે જો કોઈ વ્યક્તિ લાલચ આપે છે તો લાલચના એક સૌથી વધારે ઉદાહરણના હું તમને વાત કરું તો મોંઘી વસ્તુ સસ્તા ભાવે તમને ઓફર કરવામાં આવે છે. તો મોંઘી વસ્તુ જ્યારે સસ્તા ભાવે કોઈ તમને ઓફર કરે તો સચેત થવાની જરૂર છે. જો કોઈ વ્યક્તિ સસ્તા ભાવે તમને આપી રહ્યો છે તો કેમ આપી રહ્યો છે તે વિચારવાની જરૂર છે, નહીં કે તે વખતે આપણે આપણા બેંક ડિટેલ્સથી માંડીને કોઈ પણ માહિતી એમને આપી દેવાય. તો આ બાબતથી પણ સચેત થવાની જરૂર છે. ધર્મશાળા, અત્યારે ધર્મશાળાના નામથી સૌથી વધારે મુશ્કેલી છે કે ભાઈ બુકિંગ ધર્મશાળાના નામથી એ લોકો ઇન્ટરનેટ પર ફિશિંગ એટલે કે નકલી વેબ પેજ બનાવે છે, નકલી વેબસાઇટ બનાવે છે શ્રોતાઓ, અને એ લોકો એ પેજ થકી બુકિંગ લે છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ જે બુકિંગ કરનાર છે એ તે ધર્મશાળા પર પહોંચે ત્યારે એને ખબર પડે છે કે એના નામનું તો કોઈ બુકિંગ જ થયું નથી. તો ખાસ કરીને જ્યારે ઇન્ટરનેટ પર આપણે સર્ચ કરતા હોઈએ ત્યારે સચેત થવાની જરૂર છે કે ઇન્ટરનેટ પર જે આપણને પહેલો, બીજો, ત્રીજો એમ એક લિંક સાથે બતાવવામાં આવે છે એની સાથે તમારે નીચેની પણ યાદી ચેક કરવાની છે. આપણે ઉતાવળમાં પહેલું, બીજો, ત્રીજો જ જે મુદ્દો છે કે જે લિસ્ટમાં આવ્યું તેને ચેક કરીએ છીએ, પણ ખરેખર તમારે નીચેની યાદી પણ ચેક કરવાની છે અને એક કરતાં વધારે માધ્યમથી એને વેરીફાઈ કરવાનું છે. પૈસા ચૂકવવાના થાય ત્યારે ખાસ સચેત થવાની જરૂર છે. સાયબર અપરાધીની એક મોડસ ઓપરેન્ડી તમને હું કહી દઉં કે સાયબર અપરાધીઓ બહુ જ ઉતાવળ કરાવશે, ફોન કટ કરવા નહીં દે, સતત તમને ફોન કરશે. સમજવાનું કે અહીંયા કંઈક ખરાબ થઈ રહ્યું છે કાં તો ખરાબ થવાનું છે, તો સચેત થવાની અત્યંત જરૂર છે. અને હું એટલું જ કહીશ કે હંમેશા અટેન્શનમાં રહો તો ટેન્શન લેવાની સાયબર ક્રાઇમમાં જરૂર નથી પડતી. તો અટેન્શન રાખવાની જરૂર છે, અને ગભરાવાની કે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાની ક્યારે પણ ઉતાવળ ન કરતા, કાં તો કોઈ પણ આ જે સાયબર અપરાધી તમારા નજીક સુધી પહોંચે કે કંઈક પણ રીતે તમને ફસાવવાનો પ્રયત્ન કરે તો તમે 1930 પર ડાયલ કરીને અપડેટ કરશો.
હા, અને છેલ્લો મુદ્દો ચક્ષુ પોર્ટલ છે. સરકારે ચક્ષુ પોર્ટલ બહાર પાડ્યું છે અને એ સંચાર સારથીની વેબસાઇટ પરથી જ તમને મળી જશે. એ ચક્ષુ પોર્ટલ પર કોઈ વ્યક્તિ તમને સતત લાલચ આપી રહ્યો છે, તમને ધાકધમકી આપી રહ્યો છે, તો તમે એ નંબર ચક્ષુ પોર્ટલ પર પણ રજીસ્ટર કરી શકો છો, કમ્પ્લેન કરી શકો છો, જેનાથી એ નંબર પર ઉચિત કાર્યવાહી થાય અને 24 થી 48 કલાકમાં એ નંબર બંધ થાય તેવા પ્રકારની સરકારે સુવિધા કરી છે. તો આપણે આ બાબતને અપડેટ રાખીશું અને લાલચ, ડર અને લચીલાપણાથી દૂર રહીશું. કોઈ પણ લિંક પર ક્લિક નહીં કરીએ. જરૂર વગરના સોફ્ટવેર્સ મોબાઈલમાંથી આપણે કાઢી નાખીશું કે ભાઈ જે સોફ્ટવેર જરૂર જ નથી, છેલ્લા 15 દિવસમાં ખોલ્યા નથી, તેને કાઢી નાખીશું અને આપણે સાયબર સ્વચ્છતાનું પાલન કરીશું. અને જો સાયબર ક્રાઇમ થાય છે તો આપણે 1930 પર ડાયલ કરીને ફરિયાદ નોંધાવીશું અને આપણે તો પોતે બચીશું અને બીજાને પણ બચાવવાનો પ્રયત્ન કરીશું. જય હિન્દ. શ્રોતા મિત્રો, સાયબર એક્સપર્ટ શ્રી મયુરભાઈ ભૂસાવલકર સાહેબ પાસેથી આપ સાંભળી રહ્યા હતા માહિતી સાયબર ફ્રોડથી કેવી રીતના બચી શકાય. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી.